અને સમાચાર તરફ નજર કરીએ તો ભુજમાં ભવ્ય સાંસદ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું। અષાઢી બીજના દિવસે રંગારંગ કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક મહોત્સવ હમીરસર તળાવના કિનારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે સાંસદના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ ગઠિત કરાઈ છે। કાર્નિવલમાં સ્થાનિક કલાકારોને મોકો આપવામાં આવશે। બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા, રાસ, નાટકોનું પણ આયોજન કરાયું છે। ત્યારે ભુજ સહિત આસપાસના હજારો લોકો ઉમટવાની શક્યતા છે। ઉદ્દેશ માત્ર મનોરંજન નહીં પણ કચ્છના વારસાને ઉજાગર કરવાનો પણ છે। આ જે અષાઢી બીજનું મહત્વ છે, આપણા માનનીય વડાપ્રધાન અને યશસ્વી વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર એ નરેન્દ્રભાઈ મોદી પણ અષાઢી બીજ, કચ્છી બીજને ખૂબ જ એક વધામણી તરીકે એ જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે પણ કચ્છીઓને નવા વર્ષ નિમિત્તે ખૂબ જ શુભકામના દરેક કચ્છીઓને પાઠવતા અત્યારે પણ અષાઢી બીજ એટલે આપણું કચ્છી નવું વર્ષની પણ આપણે સૌ ઉજવણી કરી છે અને જેના ભાગરૂપે કચ્છની અંદર 27મી તારીખે 6 વાગે હમીરસરના કાંઠે ભવ્ય સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ ચાલી રહી છે। 64 કરતાં વધારે કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવશે। ત્યારે તમારા માધ્યમથી સૌ કચ્છીઓને, સૌ લોકોને હું નિમંત્રણ પાઠવું છું અને જોડાવા માટે અપીલ પણ કરું છું। અને ભવ્ય આયોજનની તૈયારીઓ પણ અત્યારે ચાલી રહી છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છ કાર્નિવલનું આયોજન 2005થી 2013 સુધી કરવામાં આવતું હતું। અમને બધાને પુનઃ એકવાર વિચાર આવ્યો અને કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે કચ્છ કાર્નિવલ થવો જોઈએ અને જેની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને સૌ લોકો જોડાય એવી તમારા માધ્યમથી અપીલ કરું છું।